રાજકોટથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં એસએનકે સ્કૂલ ફરી વિવાદમાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ એસએનકે સ્કૂલ વિવાદમાં આવી છે। જે રીતે રાજકોટથી સમાચાર, વિદ્યાર્થીની સાથે સહપાઠીએ અભદ્ર વર્તન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ક્લાસમેટ વિદ્યાર્થીએ અભદ્ર વર્તન કર્યાની ફરિયાદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે। એસએનકે સ્કૂલ વિવાદમાં આવી છે। સમગ્ર વિવાદનો વિડીયો પણ વાયરલ થયો છે। તે વિડીયો અમે આપને બતાવી રહ્યા છીએ। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી જે રીતે મેનેજમેન્ટ સમક્ષ સહપાઠી વિદ્યાર્થી સામે ફરિયાદ કરવામાં આવી છે। એસએનકે સ્કૂલ જે રીતે વિદ્યાર્થીની સાથે સહપાઠીએ અભદ્ર વર્તન કર્યું છે તેનો વિડીયો, જે રીતે ક્લાસમેટ વિદ્યાર્થીએ અભદ્ર વર્તન કર્યાની ફરિયાદ સામે આવી છે। ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સમગ્ર વિવાદનો વિડીયો પણ વાયરલ થયો છે। તે વિડીયો અમે આપને બતાવી રહ્યા છીએ। મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ તે વિડીયો જોઈ રહ્યા છો। રાજકોટમાં એસએનકે સ્કૂલ વિવાદમાં આવી છે। રાજકોટથી મહત્વના સમાચાર, વિદ્યાર્થીની સાથે સહપાઠીએ અભદ્ર વર્તન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। સમાચાર આવી રહ્યા છે, ક્લાસમેટ વિદ્યાર્થીએ અભદ્ર વર્તન કર્યાની ફરિયાદ કરવામાં આવી છે। ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે। સમગ્ર વિવાદનો વિડીયો વાયરલ થયો છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધ્રુવ કુંડેલ। જી ધ્રુવ, જે રીતે સમાચાર મળી રહ્યા છે, રાજકોટમાં એસએનકે સ્કૂલ વિવાદમાં આવી છે, શું જાણકારી? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટની જે એસએનકે સ્કૂલ છે તે વિવાદમાં આવી છે। મહત્વની બાબત એ છે કે ક્યાંક જે એસએનકે સ્કૂલનો એક જે છાત્ર છે પોતાના જે સહપાઠી વિદ્યાર્થી એની સાથે ગેરવર્તન કર્યું, તેની સાથે અભદ્ર વર્તન કર્યું, તે પ્રકારની જે ફરિયાદ છે તે અત્યારે સામે આવી રહી છે। ધોરણ 5માં ભણતી આ જે વિદ્યાર્થીની છે તેને ક્યાંક આજે કહી શકાય કે પોતાના સહપાઠી ઉપર એક આક્ષેપ કર્યો છે। ખાસ તો એ વાત પણ ક્યાંક વિદ્યાર્થીને જણાવ્યું કે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પ્રિન્સિપલને, ટીચરને પણ રજૂઆત કરી, પણ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે તેને જે સહપાઠી છે કે જે અભદ્ર વર્તન કરતો હતો તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી। આનો જ લઈને એક વિડીયો છે એક વાયરલ થયો છે। અગાઉ પણ તોફાની છાત્રો ગેરવર્તન કરવાની જે ચર્ચા છે તે અત્યારે ફરી એક વખત સામે આવી રહી છે। સમગ્ર જે ચર્ચાનો જે વિડીયો છે તે હાલ વાયરલ થયો છે। ક્યાંક આજે રાજકોટની શ્રીમંત નબીરાઓને અભ્યાસ કરાવતી એસએનકે સ્કૂલ વિવાદમાં આવી છે અને આના જ કારણે કહી શકાય કે અત્યારે રાજકોટમાં એક લોક ચર્ચા ઊભી થઈ છે કે શા કારણે આ પ્રકારના ગેરવર્તન થતા હોય છે સ્કૂલમાં, અને જ્યારે ગેરવર્તનની વાત ક્યાંક વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ સ્કૂલ મેનેજમેન્ટને કરે છે ત્યારે કોઈ પણ પ્રકારનો એક્શન નથી લેવામાં આવતા। એક મોટો સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે। ખાસ તો ડીઈઓ હવે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે, કારણ કે અનેક વખત આ પ્રકારના જે બનાવો છે તે સ્કૂલમાં થતા હોય છે। ત્યારે આ પહેલા પણ એટલે કે 3 દિવસ પહેલા આ પ્રકારનો એક બનાવ છે તે રાજકોટના ઉત્કર્ષ સ્કૂલમાં પણ બન્યો હતો। કારણ કે આ પ્રકારના બનાવો ખૂબ જ વધવાના કારણે ક્યાંક સ્કૂલ મેનેજમેન્ટે પણ સતર્કતા દાખવી જોઈએ। એ કોઈ પણ પ્રકારની સતર્કતા સ્કૂલ મેનેજમેન્ટ નથી દાખવતું। સહપાઠી વિદ્યાર્થીઓ એકબીજાના ઉપર ક્યાંક કહી શકાય આક્ષેપ કરતા હોય છે। સાથે જો વાત કરીએ તો એવા પણ બનાવો બને છે કે ક્યાંક વિદ્યાર્થીઓ એકબીજાને મારતા હોય અને તેના જ કારણે તેઓ ઈજાગ્રસ્ત થતા હોય છે અને ક્યાંક એક જે કહી શકાય કે જે વાલીઓની લાગણી પણ અત્યારે ખોરવાઈ રહી છે। જી ધ્રુવ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સમગ્ર વિવાદનો વિડીયો પણ વાયરલ થયો છે, ત્યારે આ ઘટના છે રાજકોટ એસએનકે સ્કૂલની, જ્યાં વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે। સહપાઠીએ અભદ્ર વર્તન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। એસએનકે સ્કૂલ વિવાદમાં આવી છે, વિદ્યાર્થીની સાથે સહપાઠીએ અભદ્ર વર્તન કર્યું છે।